નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ગીગા ભમ્મરે આહિર સમાજના સમૂહ લગ્નમાં જે બફાટ કર્યા હતા તેને લઈને વિરોધ ઉઠવા પામ્યો છે, જેને લઈને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આહિર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગીગા ભમ્મર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે। સાથે જ સમસ્ત સમાજ નહીં પણ ગીગા ભમ્મરનું વ્યક્તિગત નિવેદન હોવાનું પણ આહિર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું। ગીગાભાઈ ભમ્મર દ્વારા જે રીતે ચારણ અને ગઢવી સમાજ વિશે અશોભનીય શબ્દોનો પ્રયોગ થયો હતો એની સામે સમસ્ત રાજકોટ આહિર સમાજ આજે કલેક્ટર કચેરી ઉપર અને ચારણ અને ગઢવી સમાજના અમે સમર્થનમાં છીએ, એમના ટેકામાં છીએ। એ વાતનું રાજકોટ આહિર સમાજ ખંડન કરે છે કે ભાણેજોને પડખે રહેવું જોઈએ અને ભાણેજોના સપોર્ટમાં રહેવું જોઈએ। આવો વાણો વિનાશ રાજકોટ આહિર સમાજ ક્યારે પણ સ્વીકારશે નહીં। તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાતા શહેરમાં રોગચાળો વધ્યો છે। શહેરમાં ઝાડા ઉલટી વાયરલ ઇન્ફેક્શનના કેસમાં 20% જેટલો વધારો થયો છે। નગરપાલિકા દ્વારા સફાઈના અભાવે લોકો પરેશાન થઈ રહ્યા છે। ધોરાજી વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાતી હોવાથી મુખ્ય રસ્તાઓ પર પાણી આવી જવાની ફરિયાદ ઉઠી રહી છે। સાફ સફાઈ નિયમિત ન થતા અનેક સમસ્યાઓનો સામનો લોકો કરી રહ્યા છે। અનેક વખત રજૂઆત કરેલ પણ કોઈ નિરાકરણ ન આવ્યાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ધોરાજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર અને ખાટલાઓ દર્દીઓથી ભરચક જોવા મળી રહ્યા છે। હોસ્પિટલમાં ઓપીડીમાં ધરખમ વધારો જોવા મળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। મહિને થઈ આવે 15 દી આવે મહિનાથી હમણાં તો કીધું ને આવ્યા જ નથી। શું કે કેવા છોકરા બીમાર પડે? છોકરા બીમાર પડે, મોટા બીમાર પડે તો એને આવીને કચરો ભરી જવો છે ને ભાઈ। અહીં ઊભું રહેવું જોખમ થઈ પડ્યો, મચ્છરિયા દુનિયાના થઈ પડ્યા, કોઈ ધ્યાન જ નથી દેતું। નગરપાલિકા દ્વારા નગરપાલિકા શું કરે આમાં? કોઈ દેખાતું જ નથી નગરપાલિકા વાળો। તકલીફ એટલે કોઈ ગ્રાહક આવવા તૈયાર જ નથી, એટલી ગંદકી છે। સુધરાઈમાં કેટલી વાર અમે કહીએ છીએ, ફોન કરીએ છીએ, હા ઉપાડશું, કોઈ ઉપાડવા આવતા નથી। અમને અહીંયા કસ્ટમર આવવા એટલી તકલીફ થાય છે કે કોઈ ધ્યાન દેતા નથી। અત્યારે અમે નવરા જ બેઠા છીએ, ગ્રાહક આવવા કોઈ તૈયાર જ નથી આ બાજુ। 450 થી 500ની ઓપીડી રહે છે, જેમાં વાયરલ સિઝનલ જે ઠંડી અને ગરમી બે ભેગી થવાના હિસાબે વાયરલના વધારે કેસ જોવા મળે છે, જેમાં ઝાડા ઉલટી વાયરલ તાવ વગેરેના કેસ વધારે રહે છે। આ તમામ માટે જરૂરિયાત મુજબ લોહી રિપોર્ટ, દવાનો જથ્થો એ બધું આપણી હોસ્પિટલમાં અવેલેબલ છે અને તમામ સારવાર અહીં પોસિબલ છે। રાજકોટની વાત કરીએ, રાજકોટના ધોરાજીની અંદરમાં એટલો બધો રોગચાળો ફાટી નીકળ્યો છે, તેને લઈને ઓપીડી જે સિવિલ હોસ્પિટલમાં રોજની સંખ્યા વધતી જાય છે, રોજના કેસો વધતી જાય છે। કોલેરાના કેસો છે, વાયરલ ઇન્ફેક્શન છે, જે ધોરાજીના અંદર જે કચરો ઉપાડવામાં નગરપાલિકા નિષ્ફળ ગઈ છે, તેને લઈને આપણે સીધા દ્રશ્યો બતાવી। અત્યારે ન્યૂઝ 18 ટીમ પહોંચી છે માર્કેટ ચોકમાં, જ્યાં મહિલાઓ અને કે ખરીદી કરવા માટે આવતા હોય છે, ત્યાં ભૂગર્ભ ગટરનું પાણી અને કચરાનો ઢગલા જોઈને આપણે એવું લાગશે કે અત્યારે કેટલી બધી હાલાકી ભોગવી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે કેટલો બધો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા દેશત વર્તાઈ રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ માટકી ચેકનો એરિયો છે અને બીજા જેટલા ધોરાજીમાં વિવિધ વિસ્તારો છે, ત્યાં કચરો ઉપાડવામાં મહિનાની સુધી કચરો નગરપાલિકા દ્વારા ઉપાડવામાં નથી આવતું। નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ જાતની કામગીરી નગરપાલિકા કરવામાં નથી આવતી। નગરપાલિકા નિષ્ફળ ગઈ છે તેવું લાગી રહ્યું છે। ધોરાજીના અંદરમાં ભૂગર્ભ ગટરના પાણી માટે જે સફાઈ છે તે સફાઈ બી કરવામાં નથી આવતી અને કચરા છે કચરા બી ઉપાડવામાં નથી આવતા। અનેકવાર લોકો રજૂઆત કરવા છતાં નગરપાલિકા માત્ર ને માત્ર કાગળ ઉપર જ કામ કરે છે। મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી। તો રાજકોટમાં વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈને રાહત મળી છે। કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા વશરામ સાગઠિયા તેમજ કોમલ ભારાઈનું અગાઉ પક્ષાંતર ધારા હેઠળ કોર્પોરેટ પદ રદ કરવામાં આવ્યું હતું, જેના પગલે વશરામ સાગઠિયા દ્વારા હાઈકોર્ટમાં સ્પેશિયલ પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેને લઈને કોર્ટ દ્વારા આર્ટિકલ 226 હેઠળ કોર્પોરેટર પદ રદ કરવાના હુકમની વિરુદ્ધમાં ચુકાદો આપવામાં આવ્યો અને બંને કોર્પોરેટરોને હાઈકોર્ટ દ્વારા રાહત પણ આપવામાં આવી હતી। મહેશભાઈ રાજપૂત પક્ષ નથી કે વશરામ સાગઠિયા કોઈ પક્ષ નથી। પક્ષ હંમેશા કોઈ પણ રીત કરવી તો પક્ષ કરી શકે છે।
તો ઉનાળા પહેલા સૌરાષ્ટ્રમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના 9 ડેમો સુકાઈ ગયા, 20 ડેમ ખાલી થવાની તૈયારીમાં છે. ઉનાળા પહેલા ડેમો સુકાતા સૌની યોજના પર આધાર. કચ્છના કાલાઘોડા, મેંદરડાના હિરણ 1 સૌની યોજનાથી આજે 11 અને મચ્છુ ડેમમાં નોંધપાત્ર સંગ્રહ. સૌરાષ્ટ્રના ભાવનગરમાં સૌથી વધુ પાણીનો જથ્થો. દ્વારકા, બોટાદ, પોરબંદરના પ્રમાણમાં જળસંગ્રહ 25%થી પણ ઓછું થયું છે. જૂનાગઢમાં એકવાર ફરી સિંહની પજવણી. સિંહ પાછળ બાઇક દોડાવતા હોવાનો વિડીયો વાયરલ થયો. જૂનાગઢ નજીકના ગ્રોફેડ રોડ પરનો આ વિડીયો હોવાનું અનુમાન. બાઇક પાછળ આવતી જોઈ સિંહે દોટ લગાવી. સિંહોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા. આવી રીતે અનેકવાર સિંહો પજવણીનો ભોગ બને છે. જૂનાગઢના ગ્રોફેડ રોડ વિસ્તારમાં ઘણીવાર જોવા મળતા હોય છે સિંહના આટા ફેરા. તો સિંહની પજવણી થઈ રહી હોય તેવો વિડીયો અને સિંહોની સુરક્ષા સામે પણ સવાલ ઉઠ્યા છે. મહત્વનું છે કે એકવાર ફરી સિંહની પજવણી કરવામાં આવી છે, જે બાદ તેમની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે. આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ફોન લાઈન પર વધુ માહિતી માટે અતુલ જોડાયા છે. અતુલ, એકવાર ફરી સિંહોની સુરક્ષા પર સવાલ અને વારંવાર તેમની પજવણી પણ થાય છે. શું વધુ માહિતી છે? લુબના આપને ચોખ્ખો જણાવ્યું કે આ જે વિડીયો વાયરલ થયો છે તે જૂનાગઢના ગ્રોફેડ વિસ્તારનો હાલ અનુમાન લગાવી રહ્યો છે. જેમાં બે બાઇક ચાલકો છે તે સિંહની પાછળ પોતાની બાઇક દોડાવે છે અને સિંહ છે તે ગિરનાર અભયારણ્યની જે ગેટ બતાવે છે તેમાં દોડી અને છલાંગ લગાવીને જતો રહે છે. બીજી તરફ જોવા જાય તો જે સિંહોની સુરક્ષાની વાતો કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક આવી સિંહોની પજવણી છે તેના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને સિંહને હેરાન કરતા જે લોકો છે તે આ રીતે તેનો ક્રૂર મજા લેતા હોય છે. ત્યારે વન વિભાગ દ્વારા આની પહેલા પણ જે આવા લોકો કામ કરતા હતા, જે આવા લોકો સિંહની પાછળ પજવણી કરતા હતા, તેને લઈને તેની સામે પણ કાયદાકીય પગલાં ભરવામાં આવે છે. તેમ છતાં હાલ જે સિંહોની સુરક્ષા સામે છે તે મોટો સવાલ ઉભો થયો છે અને લોકો છે તે સિંહોની સાથે આવી રીતે તેની પાછળ બાઇક દોડાવી અને અન્ય કારણ સિંહની પજવણી કરતા નજરે પડે છે. જી લુબના. જી બિલકુલ અતુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ સુરક્ષાને લઈને જે સવાલો છે તેને લઈને તંત્રને ધ્યાન દોરવું પડશે. અમદાવાદના ઓઢવ રિંગ રોડ પાસે જાહેર રસ્તા પર સ્ટન્ટ કરતા રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે. જાહેર રસ્તા પર રિક્ષાને ગોળ ફેરવીને સ્ટન્ટ કર્યા હતા. આઈ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી રિક્ષા ચાલક વિજય મનોજ ઠાકોર નામના શખ્સની ધરપકડ કરી છે. તો રિક્ષાને ગોળ ગોળ ફેરવીને સ્ટન્ટ કરવામાં આવ્યા હતા. વિડીયો પણ વાયરલ થયો હતો, જે બાદ કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટન્ટબાજ રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે. ફોન લાઈન પર વધુ માહિતી માટે મૌલિક જોડાયા છે. મૌલિક, શું વધુ માહિતી છે? જાહેરમાં સ્ટન્ટ કરવો ભારે પડી ગયો? લુબના બિલકુલ જે રીતે ઓઢવ રિંગ રોડ પાસેનો વિસ્તારનો બનાવ હતો, જ્યાં રસ્તા ઉપર સ્ટન્ટ કરતા એક રિક્ષા ચાલક જે છે તે રિક્ષાને ગોળ ગોળ ફેરવી રહ્યો હોય તેવો પ્રકારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો અને ભારે વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પણ પડી હતી. સોશિયલ મીડિયાના આધારે જ પોલીસે આ કાર્યવાહી કરી અને નંબરની વિગત જાણી આજે રિક્ષા ચાલક જે છે તેની ધરપકડ કરવામાં આવી હતી. આઈ ડિવિઝન પોલીસે આ બાબતે ફરિયાદ પણ દાખલ કરી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરતા સામે આવ્યું હતું કે આ પકડાયેલ આરોપી જે છે તે રિક્ષા ચાલક વિજય ઠાકોર છે અને તેને જ આ પ્રકારના સ્ટન્ટ કર્યા હતા. એટલે ગણતરીના કલાકોમાં જ કાર્યવાહી કરી તેની ધરપકડ કરવામાં આવી છે. મોટર વ્હીકલ એક્ટ હેઠળ તેની કાર્યવાહી કરી અને રિક્ષા જે છે તે અત્યારે હાલ કબજે કરવામાં આવી છે. જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો રિક્ષા પણ કબજે કરવામાં આવી છે, કાર્યવાહી પણ કરાઈ. હિટ એન્ડ રન કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. એસએસજી હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી. ઘાયલ થયેલા નવમીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સારવાર ચાલુ હોવા છતાં કેસ પેપરમાં ડિસ્ચાર્જ બતાવવામાં આવ્યું. નૈમિક બામણિયાને રવિવારે રાત્રે ઓપરેશન કર્યું છે અને હોસ્પિટલમાં તે દાખલ છે. દાખલ દર્દીની હાલ સારવાર ચાલી રહી છે, છતાં પણ ડિસ્ચાર્જ બતાવવામાં આવ્યું છે. તો બીજી તરફ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી છતી થઈ ગઈ. એસએસજી હોસ્પિટલના કયા તબીબે ફરજ પર નિષ્કાળજી દાખવી તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થયો છે. વધુ માહિતી માટે હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર. હાર્દિક, વડોદરામાં જે પ્રકારની લાલિયાવાડી હોસ્પિટલમાં જોવા મળી રહી છે, કોણ જવાબદાર, શું વધુ અપડેટ્સ? બિલકુલથી લુમના, જો સમગ્ર મામલે વાત કરવામાં આવે તો જે હિટ એન્ડ રનની ઘટના બની હતી તે 18 તારીખે બની હતી અને આ ઘટના બન્યા બાદ જે છે તે વડોદરા શહેરમાં ભારે ચર્ચા ચાલી રહી છે. કારણ કે જે હિટ એન્ડ રનની ઘટના સર્જનાર છે તેને બચાવવા માટે જે સાંસદ રંજનભાઈ ભટ્ટ છે તેઓ પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા તેવા આક્ષેપો જે છે તે થઈ રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે અત્યારે જે સયાજી હોસ્પિટલ કે જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કહેવામાં આવે છે તેની ઘોર બેદરકારી જે છે સામે આવી છે. આ હિટ એન્ડ રનની ઘટના બની હતી, એમાં જેટલા 2 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે ઘાયલ થયેલો જે નૈમિકની જે હોસ્પિટલ છે તેમાં સારવાર ચાલી રહી છે, પરંતુ
જે ફરજ પરના તબીબ છે તેમના દ્વારા આ નૈમિષને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો હોય તે પ્રકારના કાગળ તૈયાર કરવામાં આવે છે અને એમએલઓ છે તેની સહી સિક્કા પણ કરી લેવામાં આવે છે. ત્યારે બીજી વાત કરીએ તો નૈમિષનો અકસ્માત થયાના બીજા જ દિવસે જે ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું અને આખી જે પ્રક્રિયા છે તે તેને ડિસ્ચાર્જ બતાવીને કરવામાં આવી હતી. ત્યારે આજે હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલી રહી છે તે અહીંયા છતી થઈ રહી છે. રૂમના બીજી વાત કરવામાં આવે તો મીડિયાએ હોસ્પિટલ તંત્રનું ધ્યાન દોરતા અત્યારે જે હોસ્પિટલ તંત્ર છે તેમના દ્વારા આજે નૈમિષ એટલે કે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી છે તેનું નવેસરથી કેસ પેપર જે છે તે ફાઇલ કરવાની અત્યારે પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે એસએસજી હોસ્પિટલના કયા તબીબે ફરજ પર ડિસ્ચાર્જ દાખવી છે તે દિશામાં અત્યારે જે હોસ્પિટલનું વહીવટી તંત્ર છે તે તપાસ કરી રહ્યું છે. લુમના જી બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ. વડોદરામાં થયેલા અકસ્માતમાં આરોપીને છોડાવી દેવાના આક્ષેપો સામે સાંસદ રંજનબેન ભટ્ટે ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ આરોપીને છોડાવવા પોલીસ સ્ટેશન નહોતા ગયા. અકસ્માતમાં કુશ પર ફરિયાદ થઈ હતી તો પછી તેને છોડાવવાનો પ્રશ્ન જ થતો નથી તેવું પણ તેમણે કહ્યું. ખુલાસો કર્યો છે તો હું કુશને છોડાવવા નથી ગઈ તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. હું કોઈ આરોપીને બચાવવા માટે પોલીસ સ્ટેશન નહોતી ગઈ. સ્વાભાવિક છે જે કુશ છે એના પેરેન્ટ્સનો મને ફોન આવ્યો અને હું પોલીસ સ્ટેશન ગઈ. હું સીધી એરપોર્ટથી પોલીસ સ્ટેશન ગઈ હતી. પણ સમગ્ર ઘટના મેં જાણી કે કુશ કરતાં પણ વધારે સામે જે વિદ્યાર્થી મિત્રોને વાગ્યું છે એ લોકોએ પણ ગુનો ઉલ્લંઘન નિયમોનું કરેલું હતું અને કુશના પેરેન્ટ્સ પણ કે સોસાયટીના લોકો પણ સામેવાળા વિદ્યાર્થી મિત્રો પર પણ કંઈ એફઆઈઆર ન થાય એટલે બંનેને સમજાવવા માટે ગઈ હતી. કુશની ઉપર તો એફઆઈઆર થઈ ગયેલી હતી એટલે એને બચાવવાનો તો કોઈ વિષય નહોતો. પણ ચોક્કસ કુશની બહેનના લગ્ન હતા અને કન્યાદાન કરવાનું હતું એટલે જે એફઆઈઆર થઈ છે એમાં પોલીસ પોતાની પ્રોસિજર પ્રમાણે પ્રોસિજર કરી અને કુશ માટેની કાર્યવાહી કરીને એને આ લગ્નમાં મોકલે, કન્યાદાન કરીને પાછો આવે. કે કુશ પોતે જ્યારે જઈ રહ્યો હતો ગાડીમાં ફતેગંજ તો એને જવા માટેનું સિગ્નલ ખુલ્લું હતું એટલે એ તો રાઈટ જઈ રહ્યો હતો. પણ આ બે જે વિદ્યાર્થી મિત્રો છે એ રોંગ સાઈડ જઈ રહ્યા હતા. એના બાજુનું સિગ્નલ બંધ હતું, એનું પોતાનું એક્ટિવા નહોતું, એની પોતાની પાસે લાઇસન્સ નહોતું. તો વધારે ગુનો તો એ દીકરા ઉપર થાય એવો હતો. એટલે સોસાયટીના લોકો પણ આ વિદ્યાર્થી મિત્રો પર ગુનો ન કરે, એફઆઈઆર ન કરે. સમજાવટથી બંને બાજુ કામ થાય કેમ કે એ દીકરાઓને વાગ્યું હતું. એટલે મારો ભાવ તો સાંસદનો ભાવ નહોતો, એક માનો ભાવ હતો. સ્વાભાવિક છે પોલીસે પોતાની જે કંઈ પ્રોસિજર કરવાની હોય એ પ્રોસિજર સાથે જ એને છોડ્યો છે. હું જોડે લઈને નીકળી નથી. મારું પોલીસ સ્ટેશનમાંથી નીકળવું અને કુશને પોલીસ પોતાની ગાડીમાં બેસાડીને હોસ્પિટલમાં, સયાજી હોસ્પિટલમાં એફઆઈઆર હોય એટલે એનું મેડિકલ ચેકઅપ કરાવવાનું હોય એ ચેકઅપ કરાવવા લઈ ગઈ હતી. એટલે હું એને લઈને નીકળી નથી. મેં પોલીસ પર એવું દબાણ પણ નથી કર્યું કે તમે કુશને છોડી દો. સ્વાભાવિક છે પોલીસ પોતે જોવે તો જાય. દીકરીના લગ્નમાં કન્યાદાન કરીને કુશ પાછો બેસી જાય, પોલીસ સ્ટેશનમાં આવે, જે કંઈ કરવાનું હોય એ કરે. પણ મારું કોઈ દબાણ નહોતું, હું લઈને નહોતી નીકળી. એટલે આ જે કંઈ વિદ્યાર્થી મિત્રોએ વિડીયો કર્યો છે બિલકુલ ખોટો છે. ઉલટા એ લોકો પોતે પોલીસ સ્ટેશનમાં જઈને વિડીયો ઉતારતા હતા, આ બધું કરતા હતા. એટલે એ લોકોને જે કંઈ એ કરી રહ્યા હતા બાળક બુદ્ધિમાં. સિગ્નલ સ્ટોપમાં આ ભાઈ પાછળથી રમાઈને આવતા હતા. લગભગ 70-80 ની સ્પીડ હશે. સિગ્નલ તોડીને ક્રોસ કરવા ગયા જ્યારે સામેનું બીજું સિગ્નલ ખુલી ગયું. ત્યાંથી એક બાઇક વાળો એક્ટિવા લઈને થોડો ક્રોસ કરતો હતો. આ ભાઈ ઉડાવી દીધા છે બેવને ઉડાવ્યા છે. બેવની હાલત બહુ ગંભીર છે. જેથી મેં ફતેગંજથી એમની પાછળ આવ્યો છું અહીં. પણ આ ભાઈ કોઈ જગ્યાએ સ્ટોપ નથી રહ્યા. તમે તમામ સીસીટીવી ચેક કરજો. તો નડિયાદ તાલુકાની શાળાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ચાલુ શાળાએ શિક્ષકો ગેરહાજર જોવા મળી રહ્યા છે. એક જાગૃત નાગરિક દ્વારા તમામ વર્ગખંડો તપાસતા એક પણ શિક્ષક કે આચાર્ય જોવા ન મળ્યા, જેને લઈને જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો બનાવીને તેને શેર કરવામાં આવ્યો. વિડીયોમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાણે રામ ભરોસે હોય તેવું જોવા મળી રહ્યું છે. શિક્ષકોની ગેરહાજરીથી બાળકોના શિક્ષણ તેમજ સુરક્ષાને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.
આ સમગ્ર મામલે હવે શિક્ષણ વિભાગ શું પગલાં લેશે તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ નડિયાદની શાળાનો આ જે વિડીયો છે તે બાદ ગેરજવાબદારી અહીં જોવા મળી રહી છે. જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરાયો. વધુ માહિતી માટે ઉમંગ જોડાયા છે. ઉમંગ, ક્યાંનો આ વિડીયો છે, કઈ શાળાનો છે અને આટલી બધી લાપરવાહી? ચોક્કસથી લુમના વાત કરવામાં આવે તો નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકાના ઉમેદપુરા ભીખા ઉમેદકુવા પાસે આવેલી જે પ્રાથમિક શાળા છે તેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. ગામના નાગરિક દ્વારા વિડીયોની અંદર દાવો કરવામાં આવી રહ્યો છે કે શાળાની અંદર એક પણ શિક્ષક કે આચાર્ય હાજર ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 4 મિનિટ જેટલા વિડીયોની અંદર જે જાગૃત નાગરિક છે તેના દ્વારા વારંવાર જે વિદ્યાર્થીઓ છે તેમને પૂછી રહ્યો છે કે શિક્ષકો ક્યાં છે, પરંતુ કોઈ વર્ગખંડમાં કોઈ શિક્ષક જોવા નથી મળતું અને બાળકો દ્વારા પણ શિક્ષકો વિશે અજાણ હોવાનું સમગ્ર વિડીયોની અંદર દાવો કરવામાં આવે છે. આ સમગ્ર મામલે અત્યારે હાલમાં આ જે વિડીયો વાયરલ થયો છે તેનાથી ચોક્કસથી શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે. હવે જોવું રહ્યું છે કે સમગ્ર મામલે તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. જી લુબના. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ ઉમંગ. તો હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.